વાત હવે સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। ગામભોઈ હાઈવે ઉપર પાણી ભરાયા છે। 1 ફૂટ સુધીના પાણી ગામભોઈ હાઈવે પર અને ગામભોઈ પોલીસ સ્ટેશન પાસે ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાના કારણે લોકોને રસ્તો પસાર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું છે। વરસાદની હજુ એન્ટ્રી યથાવત છે, ત્યારે ધોધમાર વરસાદને પરિણામે જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે। હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ગામભોઈ હાઈવે ઉપર 1 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તો પાણીમાં ડૂબી ચૂક્યો છે। ગામભોઈ પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આ એ હાઈવે છે જ્યાંથી વાહનોની અવરજવર હંમેશા યથાવત રહેતી હોય છે અને આ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો લોકોના વાહનો ખરાબ થવાની પણ સ્થિતિ ઊભી થઈ રહી છે। ગામભોઈ હાઈવે ઉપર 1 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાયા છે। સાબરકાંઠાનું હિંમતનગર, જ્યાં ધોધમાર વરસાદને પરિણામે પાણી ભરાયા। પોલીસ સ્ટેશનના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અહીંયા આ છે સ્થિતિ કે લોકોને પોલીસ સ્ટેશન સુધી આવવા જવામાં પણ તકલીફ પડે અને હાઈવે ઉપર પણ એ હદે પાણી ભરાઈ ચૂક્યા છે કે ક્યાં રસ્તો ક્યાં ખાડા એ જ નજરે ના પડી શકે। જો આ પાણી ભરાયેલા હોય અને રસ્તામાં ક્યાંય ખાડો હોય તો ચોક્કસથી અકસ્માત થવાનું નક્કી। આ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અહીંયા હાઈવે ઉપર પણ એટલી જ હદે પાણી ભરાઈ ચૂક્યા છે।